હું સુત્રાપાડા ગામ અને સુત્રાપાડા ગામનો જ ખેડૂત છું અને અહીં છેલ્લા 3 દિવસ પહેલા 17 ઇંચ વરસાદ થયો હતો 2 દિવસમાં અને એના લીધે અત્યારે અહીં કોઈ પણ જાતનો કેનાલનો કે સાફ સફાઈ કરેલી નથી તંત્ર દ્વારા। કેટલા દિવસથી વરસાદ વિરામ લીધો એને આજે ત્રીજો દી થાય છે અને છાટાછૂટીને એવું ચાલુ છે, બાકી કોઈ વરસાદ એવો નથી। તો એ અત્યારે 2 થી લઈને 5-5 ફૂટ લગી જમીનોમાં પાણી ભરેલા છે અને આ બેદરકારીને કારણે તંત્રની બેદરકારીને કારણે અટાણે આખી કેનલ છે એ બાવરું ને બધી હલવાઈ ગયેલ છે, એટલે આખી કેનાલ બંધ છે। અહીંથી કોઈ જાતનો વર્ષોથી આપણે 25 વર્ષથી અરજી દીએ કલેક્ટર સાહેબની રૂબરૂ પર જઈ ગયેલ છે, છતાંય કોઈ પણ જાતનું અહીં પાણીનો નિકાલ કોઈ પણ જાતનો કરેલ નથી ને તમારી સામે છે। અહીં તમે કેમેરો ઘુમાવો, પાણી કેટલું ભરેલ છે એ તમને કેમેરામાં દેખાય। અહીંથી છેક 1.5 થી 2 કિલોમીટર જમીન પૂરેપૂરી સંપૂર્ણપણે ભરેલ પડી છે। પાક તો અટાણે નિષ્ફળ વયો ગયો। અટાણે 4 ને 5 દિવસથી પાણી ભરેલું જ છે, પણ કોઈ પણ જાતનો નિકાલ જ નથી। તો હસતા મહિનો દિવસ લગી પાણી ભર્યું રહે એમને। વાવેતર અમુકે મગફળી કરેલ હતી, અમુકે સોયાબીન કરેલ હતા, અમુકે નાળિયેરીનો બગીચો હોય, બધી નિષ્ફળ જઈ ગયેલ છે। તંત્રને 25 વર્ષથી તો વિનંતી કરીએ છીએ અને 25 વર્ષથી તંત્રને અરજીઓ દઈએ, આવેદન દઈએ, બસ આ એમ કે મામલતદાર સાહેબ જાય તો કે કલેક્ટરમાં જાવ ને કલેક્ટર અહીંયા જાય તો કે અહીં જાવ ને એમ કરે છે, કોઈ પણ જાતનો નિકાલ કરેલો નથી। આમાં કંઈ નહીં, હવે તો બસ હવે આવી રીતનો ખેડૂતો હેરાન છે અહીં ગુજરાતમાં। પાણી ભરેલા છે અને ઉત્પાદનમાં કંઈ છે નહીં। હવે અહીંથી ધીમે ધીમે બધી બહાર કચ્છમાં ને મુદ્રા ને જ્યાં બધમાં નોકરીઓ કરવા ખેડૂતોના છોકરા વયા જાય છે। અહીં કંઈ આવકમાં છે નહીં અત્યારે। કેટલા વર્ષથી આ 25 થી 30 વર્ષથી આ પરિસ્થિતિ છે। મારું નામ ઝાલા હરિભાઈ વજુભાઈ છે, મારું ગામ સુત્રાપાડા છે। ક્યાં જમીન? જમીન અમારી કનાહાર વિસ્તારમાં જમીન આવેલી છે ને આ વિસ્તારમાં દર વર્ષે પાણીના ભરાવથી લાખો રૂપિયાનું નુકસાન થાય ને પાક ફેલ જાય છે। આ વર્ષે પણ 17 થી 20 ઇંચની આજુબાજુ વરસાદ થયેલ છે અમારા વિસ્તારમાં ને કેનાલ હોવા છતાં પાણીનો જરાય પણ નિકાલ નથી ને ખેડૂતના લાખો રૂપિયાના પાક બળીને ફેલ થઈ ગયા। એટલે અમારે તંત્રને એવી જ વિનંતી છે કે ખેડૂતને પૂરતું વળતર મળે અને આ પાણીનો નિકાલ છે ને કાયમી ધોરણે થાય એવી અમારી વિનંતી છે। લગભગ કંઈ કેટલા 15 થી 20 વર્ષથી મને જાણ છે ત્યાં સુધીથી અમારો પાક ફેલ જ જાય છે, કોઈ પાક ખેડૂતને થતો નથી કે કોઈ વળતર મળતું નથી। તંત્રને શું અપીલ છે? તંત્રને અમારી એવી અપીલ છે કે આ પાણીનો નિકાલ થાય ને ખેડૂતના જે પાક ફેલ ગયો એનું પૂરતું વળતર મળે।